બીજી તરફ આમ આદમી પાર્ટીએ છોટાઉદેપુર, કવાંટ અને રાજપીપળા જેવા વિસ્તારમાં પોતાનો દબદબો જાળી રાખ્યો છે, પણ એમની મુશ્કેલીઓમાં ઘટાડો થતો હોય એવું દેખાતું નથી. છોટાઉદેપુર જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કરાયેલા આક્ષેપો બાદ હવે મામલો પોલીસ ફરિયાદ સુધી પહોંચી ગયો છે. છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીની જે બહુમતી આવી છે, કવાંટ તાલુકા અને છોટાઉદેપુર અને કદવાલ તાલુકામાં જે ટાઈ પડી છે અને 13 જિલ્લા પંચાયત જે આવી છે, અમારી આમ આદમી પાર્ટી એના કાર્યકર્તાએ ખૂબ લડત આપી. પણ હવે જ્યારે અમારે બોડી બનાવો અને સત્તામાં બેસવાનો સમય આવી ગયું છે, તો પ્રશાસન, જે પોલીસ તંત્ર છે, એ અમારા ચૂંટાયેલા ઉમેદવારોને ધમકીઓ આપે છે, એમને ઓફરો આપે છે. તો હું આટલું જાણવા માંગુ છું કે આ જે પોલીસ પ્રશાસન છે, એમના નામો પણ મને ખબર છે, કોણ કોણ આવેલા અમારા ચૂંટાયેલા સભ્યો પાસે. આ પ્રશાસન આ વર્દી પહેરીને હું દલાલી કરવા માંગે છે કે એ લોકોની સેવા માટે અહીંયા છે? અગર એટલી દલાલી અને રાજકારણ રમવાનું શોખ હોય તો તમે વર્દી ઉતારીને જાતે ચૂંટણી લડો. આમ આદમી પાર્ટીના ઉમેદવારોને તમે દાદ ધમકી આપો છો અને એમને ખોટા લોભ લાલચમાં ફસાવા માંગો છો અથવા ખોટા કેસો કરી દો એવા તમે ધમકીઓ આપો છો, તો તમે આ કરવા શું માંગો છો? અને કોણ કોણ પ્રશાસનમાંથી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે આ પોલીસ ખાતામાંથી ગયા છે એ અમને નામો ખબર છે, અને ટાઈમ આવશે અને અમે ખુલાસો આપીશું અને એમની વર્દી ઉતરે એવું અમે ચોક્કસથી ફરિયાદ કરવાના છે. તો તમે ચેતી જાઓ, બીજેપીના તલવા ચાટવાનું તમે બંધ કરો. આમ આદમી પાર્ટીની સત્તા આવી છે, લોકો આ જન આદેશ છે અને તમે જન આદેશ વિરુદ્ધ કામ કરશો તો એના વિરુદ્ધ તમારા ઉપર પણ કાર્યવાહી થશે. તો હું એક નમ્ર વિનંતી કરું છું કે જે પણ આ ષડયંત્રમાં બીજેપીના જે દલાલો છે આવીને અમારા ઉમેદવારોને તોડવા માંગે છે કે એમને ધમકાવે છે, એ ચેતી જાય ને તો એમનો વારો છે. છોટાઉદેપુરના પ્રમુખ રાધિકા રાઠવાએ આપેલા નિવેદનને લઈ તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટનાએ કવાંટ તાલુકામાં રાજકારણને ભારે ચકચાર મચાવી દીધો છે. ચેતર વસાવે પણ પોતાનું નિવેદન આપ્યું છે. જોહાર સાથીઓ, ગુજરાતની જનતાને આજે એક મહત્વના મુદ્દે હું ધ્યાન દોરવા માંગુ છું. ગુજરાત પોલીસમાં 2 પ્રકારના અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ નિભાવે છે. એક, જેમણે બંધારણના શપથ લીધા કે અમે ગુજરાતની જનતાને સુરક્ષા, સલામતી અને શાંતિ પૂરી પાડીશું. એવા લોકો પોતાની ફરજ જીવના જોખમે પણ પૂરી પાડી રહ્યા છે. કર્તવ્ય નિષ્ઠાથી પોતાની ફરજ અદા કરી રહ્યા છે. એવા તમામ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓને અમે સૌ સલામ કરીએ છીએ, વંદન કરીએ છીએ. પણ કેટલાક અધિકારીઓ એવા છે કે જેઓ સંવિધાનમાં માનતા નથી, કાયદા વ્યવસ્થામાં માનતા નથી, કોર્ટ કચેરી કાગળમાં માનતા નથી. બસ એમને પોતાના અંગત સ્વાર્થ માટે, પોતાના પ્રમોશન, પોસ્ટિંગ માટે એ લોકો કેટલાક કમલમમાં બેઠેલા નેતાઓના આદેશોનું પાલન કરે છે. એમને વહાલા દવલા થઈ અને પ્રમોશન મેળવવા માટેનું એ લોકો કામગીરી કરે છે, જેનો અનુભવ અમને સતત ડગલે ને પગલે થઈ રહેલો છે. હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી ત્યારે પણ અમને અનુભવ થયો, અને હવે જેવા પરિણામો બહાર આવ્યા એમાં પણ અમને હવે ધીરે ધીરે અનુભવ થવા લાગ્યો છે. જે પ્રકારે ગુજરાતની જનતાએ એક જિલ્લા પંચાયત, 12 જેટલી તાલુકા પંચાયત પૂર્ણ બહુમતીથી અમને આપેલી છે, અને છોટાઉદેપુરમાં પણ 13 જેટલા જિલ્લા પંચાયતના સભ્ય અમારા ચૂંટાયા છે. કવાંટ તાલુકા પંચાયત પૂર્ણ બહુમતીથી બની છે. કદવાલમાં અમારી ટાઈ પડી છે. છોટાઉદેપુરમાં પણ ભાજપ સાથે ટાઈ પડેલી છે. ત્યારે છોટાઉદેપુરના એસપીના કહેવા પ્રમાણે ત્યાંની એલસીબી, એસઓજીના લોકો અમારા ઉમેદવારોના ઘરે જાય છે, ક્યાં તો એને બોલાવે છે અને એમની ગાડીઓમાં બેસાડીને એમને સામ, દામ, દંડ, ભેદ, નીતિનું ગણિત સમજાવે છે અને તમે ભાજપમાં જતા રહો એવું દબાણ કરે છે. ત્યારે એવા કેટલાક લોકોએ અમારા જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવાનું ધ્યાન દોર્યું કે આ વ્યક્તિ આ સમયે આ તારીખે અમારે ત્યાં આવ્યા હતા અને અમને આ પ્રકારની વાત કરીને ભાજપમાં જોડાવા માટેનું દબાણ કરી રહ્યા છે. એના પુરાવા છે અમારી પાસે,
ભરૂચના છે, નર્મદાના છે, દાહોદના છે, તાપીના છે, સુરતના બધાના પુરાવા છે. જ્યારે જરૂર પડશે તો અમે જનતા માટે એ પણ જાહેર કરીશું. ત્યારે આ બાબતનું અમારા જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવાએ એક વિડીયોના માધ્યમથી પોલીસને વિનંતી કરી કે ભાઈ તમારું કામ એ જનતાની સેવા માટેનું છે. એ કામ બાજુ પર મૂકીને તમે રાજકીય પ્રવૃત્તિ કેમ કરો છો? અગર તમને રાજકીય પ્રવૃત્તિમાં એટલો રસ હોય તો તમે સ્વૈચ્છિક રાજીનામા આપો, વર્દી ઉતારો અને તમે ચૂંટણીઓ લડો તો ખબર પડશે કોના કેટલા, તમારામાં કેટલું પાણી છે. બસ આ જ વાત હતી ને. એટલી વાતમાં છોટાઉદેપુર એસપી લાજવાના બદલે ગાજી રહ્યા છે. એમના પોલીસને આદેશો કર્યા અને આદેશોને આધારે એક એફઆઈઆર અમારા જિલ્લા પ્રમુખ પર કરવામાં આવી છે. એમને એવું હશે કે રાધિકા રાઠવા ભાગી જશે અને અમારા ઉમેદવારોને અમે ડરાવી ધમકાવીને ભાજપમાં મોકલી આપીશું અને ભાજપની બોડી ત્યાં અમે ફિટ કરી દઈશું. એવું નથી. અમે લોકો ભૂતકાળમાં પણ ગુજરાતની જનતા માટે લડ્યા છે. આદિવાસીઓના હર હંમેશ હક અધિકાર માટે અમે લડ્યા છે. સડકથી લઈને સદન સુધી અમે લડ્યા છે. આજે પણ લોકશાહી બચાવવા માટે અને સંવિધાનને બચાવવા માટે અમે લડીએ છીએ. અમે આવા તમારા ખોટી એફઆઈઆરોથી, તમારી જેલોથી અમે ડરવાવાળા લોકો નથી. અમે લડવાવાળા લોકો છે. જ્યારે પણ અમારા જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવાને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવશે કે એમની અટકાયત કરીને એમને લઈ જવામાં આવશે કે એમને બોલાવવામાં આવશે, તે દિવસે સમગ્ર આદિવાસી સમાજ ગુજરાતની જનતાને અમે બોલાવીશું. સાથે સાથે રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જ્યાં પણ અમારી કામગીરી થાય છે એમને પણ અમે આહવાન કરીશું અને તે દિવસે અમે મોટી સંખ્યામાં તમારી જેલોમાં આવવાના છે. તમારે મહિનો, વરસ જેટલું રાખવાનું એટલું અમને રાખજો, પણ અમે લડાઈ છોડવાના નથી. ગુજરાતની જનતાની ન્યાયની લડત અવિરતપણે અમે ચાલુ રાખીશું. અને આવનાર સમય જ બતાવશે કે હવે આ જે નિવેદન છે એ જેલના સળિયા પાછળ રાધિકા રાઠવાને મોકલશે કે પછી આદિવાસી સમાજે ફરી પાછું એક આંદોલન ઊભું કરવું પડશે, એ આવનાર સમયે જોવાનું રહેશે.